સૌથી પહેલાં આપણે હોમમેડ હાઉસ ફાયર ટ્રેપ બનાવીએ છીએ. એના માટે આપણે કઈ કઈ વસ્તુઓની રિક્વાયરમેન્ટ છે, કઈ કઈ વસ્તુઓ જોઈશે, બરાબર? તો એ તમારે મને આપવાની છે. સૌથી પહેલાં એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. કોણ આપશે? પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. યસ. ઓકે, ફાઇન, થેન્ક યુ. चलो then a pair of scissors. Yes, okay, a pair of scissors. Next, cello tape, gum tape या स्टेपलर. ત્રણમાંથી જે બી તમારી જોડે અવેલેબલ. સ્ટેપલર લાવ્યા છો. ઓકે, fine. Then dishwashing liquid and water. Dishwashing liquid or water. Okay, washing liquid and yes, fine. Put it. Now सुगर बताओ. सुगर 5 ग्राम सुगर. यस, ओके. एंड लेमन फॉर लेमन जूस. ओके ओके ओके, डन. प्लास्टिक bottles, cut it into 2 pieces as shown. Riddhi, please come here and cut it in 2 pieces with scissors. बताओ. ओके, सरस. 2 पीस કરી દીધા છે. ચલો, રિમૂવ કેપ રિમૂવ કરી દીધી છે આપણે. ઓકે, એન્ડ ધેન સિટ ડાઉન પ્લીઝ. હવે સ્મોલ પીસ છે એને આપણે અપ સાઈડ ડાઉન કરીએ છીએ. અપ સાઈડ ડાઉન અંદર આપણે એને મૂકીએ છીએ. અપ સાઈડ ડાઉન. રેડી? then attach 2 parts with the stapler. બે પાર્ટ જે ભેગા થયા એને આપણે સ્ટેપલર મારીએ છીએ જેથી કરીને અંદર પડી જાય નહીં. આવું તમે હનીબી ટ્રેપ ઘરે પણ બનાવી શકો, બરાબર? એટલે આ રીત શીખી લો, ઘરે તમારે બધાએ બનાવવાની. એટલે મચ્છર આવતા હોય ચોમાસામાં તો આપણે એનાથી બચી શકીએ છીએ. સરસ, ફાઇન, ગુડ, થેન્ક યુ. એન્ડ ધેન આમાં આપણે સુગર એડ કરવાની છે. પહેલાં સૌથી પહેલાં આપણે થોડુંક વોટર એડ કરીશું, બરાબર? એમાં ડિશવોશિંગ લિક્વિડ અંદર થોડું ઉમેરીશું. બહુ વધારે નાખવાની જરૂર નથી, બરાબર? એમાં થોડા લેમન જ્યુસ, બરાબર? સરસ મજાનું લેમન લાયા છે મોટું. પછી સુગર તમે જોયું હશે જ્યાં બી ખાંડ જોડાય છે તરત ત્યાં મચ્છર ને માખી તરત આવી જતા હોય છે, હે ને? આપણે જલેબી ખાઈએ તો જલેબી પર તરત આવી જતા હોય છે. તો આ રીતે આપણે એને આકર્ષવા માટે આપણે થોડી 5 ગ્રામ, કેટલી ગ્રામ? 5 ગ્રામ જેટલી આપણે સુગર એડ કરીશું. દેન આવી કોઈ તમે જે ગોળી ખાવ છો ને, આવી કોઈ સ્વીટ હોય, લેમન હોય, એ ટાઈપની એના ટુકડા પણ અંદર એડ કરી શકો છો. ટૂંકમાં એવી આઈટમ અંદર નાખવાની આપણે કે જેના કારણે મચ્છર કે માખી છે એને ખાવા માટે અંદર આવી શકે. પછી આને થોડુંક હલાવી દેવાનું છે. એ પીગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. અને પછી આપણે કોઈ પણ કોર્નરમાં કે જ્યાં મચ્છર આવતા હોય એવી જગ્યાએ આપણે એને મૂકી શકીએ છીએ. આપણું આ હનીબી ટ્રેપ તૈયાર છે, બરાબર? જેવો મચ્છર અંદર જશે એટલે એની
પાંખો છે એ વેટ થઈ જશે, પલળી જશે, એટલે મચ્છર છે એ ઉડીને પછી બહાર આવી શકશે નહીં. બરાબર છે? એ મરી જશે. અને આપણે એ મચ્છરજન્ય રોગોથી આપણે બચી શકીશું. બનાવશો બધા? ઓકે, થેન્ક યુ.